એક વૈજ્ઞાનિક બીજા વૈજ્ઞાનિકનું સમર્થન કરે છે, કેમ કે તેમની પાસે પ્રમાણ હોય છે. જેની પાસે પ્રમાણ હોય છે તે એકબીજાનું સમર્થન કરતા હોય છે, પરંતુ એક ધર્મવાળા બીજા ધર્મનો વિરોધ કરતા હોય છે, કેમ કે તેમની પાસે કોઈ પ્રમાણ નથી હોતું. કોઈ પ્રમાણ જેની જોડે ન હોય, સાબિતી ન હોય, તે એકબીજા સાથે ઝઘડા કર્યા જ કરે છે. એટલે જ તો આ દુનિયાની અંદર કોઈ આદમી દેખાતું નથી. કોઈ કહે છે કે હું હિન્દુ છું, કોઈ કહે છે કે હું મુસલમાન છું, કોઈ કહે છે કે હું ઈસાઈ છું, કોઈ કહે છે કે હું પારસી છું, અને ઘણા બધા આવા ધર્મોવાળા છે. જે આદમી નથી, ફક્ત હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ ને પારસી જ છે. અને કેટલી બધી અસંખ્ય જાતિઓ છે, હજારો જાતિઓ. કોઈ કહે છે હું બ્રાહ્મણ છું, કોઈ કહે છે હું ક્ષત્રિય છું, કોઈ કહે છે કે હું પટેલ છું, કોઈ કહે છે કે હું જૈન છું, કોઈ કહે છે કે હું ઠાકોર છું. અને આવી અસંખ્ય જાતિઓ છે, જેના લીધે માણસ નથી બની શકતો. ફક્ત જાતિ અને ધર્મમાં વહેંચાઈને રહી જાય છે. દોસ્તો, ધર્મ, જાતિ અને પાખંડને છોડો અને માણસ બનો. કોઈએ કહ્યું છે કે જો હું માનવ થાઉં તો ઘણું. જો આપણે બધા માણસ બનીશું, આદમી બનીશું, તો કોઈ ધર્મ વચ્ચે અને જાતિ વચ્ચે ઝઘડો રહેશે નહીં. દોસ્તો, આપને મારી વાત કેવી લાગી તે આપ કોમેન્ટમાં જરૂર જણાવશો. કંઈ ભૂલ થતી હોય તો માફ કરશો.